આ બેઠેલા બધા પપ્પાને કહું છું, પપ્પા ઊંચો હાથ કરો જેટલા પપ્પા છે અહીંયા. તમારો દીકરો અને દીકરી જોતા હોય ને એમ તમે તમારી માના ખોળામાં માથું નાખજો અને એનો પાલવ તમારા માથા ઉપર નાખજો અને કહેજો કે આ તારો બાપ હીરો બન્યો ને તો એ આ માના કારણે બન્યો છે સાહેબ. અને પછી જોજો તમારા ઘરમાં તમારી પત્નીની ઇજ્જત વધે છે કે નહીં. માના પાલવની તાકાત બહુ. હારી ગયેલો, થાકી ગયેલો, મુંજાઈ ગયેલો માણસ ખાલી માના ખોળામાં આવે જીવતો થઈ જાય. આ માનો પાલવ કેવો જ્યાં બેઠા છો ત્યાંથી દુનિયા હલાવી દે એવો. એક નિયમ કહું છું ભાઈબંધ, આ તારે આંખના આંસુના કદર કરીને એક નિયમ કહું છું, ખાલી નાનકડો બદલાવ કરી દે, એક ફેરફાર. જેટલા છોકરાઓ મને સાંભળો છો બેટા, 1 મિનિટનો સમય પપ્પાના એ બાજુમાં બેસીને માના પાલવના માથામાં પડી જાય, એની દુનિયા બદલી જાય યાર. અને એ દુનિયા બદલવાની તાકાત મા પાસે છે. કેમ નથી કરતા? છેલ્લે માનો પાલવ આપણા માથા પર ક્યારે પડ્યો આપણને યાદ નથી ભાઈ. અને આપણે કહીએ છીએ કે અમે સંતાનોના બાપ છીએ. અને આને કરી અમથી ઢીંગલી આ બેઠી બેઠી રડી રહી છે ને, તો એને જો તો ખબર પડે કે એને એની માની કેટલી જરૂર છે. આ ખોળામાં છે ને જોઈ લે, એને કોઈની બીક નથી. જો